નમસ્તે. તો દોસ્તો, આશા કરું છું કે તમે બધા મજામાં છો અને આજનો વિડીયો ખાસ તમારા માટે હું લઈને આવ્યો છું, જેમાં તમને આજે ઘણું બધું શીખવા મળશે અને ઘણા બધા તમારા જે ડાઉટ ક્લિયર થશે. તો એ આગળ વાત કરીએ તો અહીંયા હું એક સોંગની પાર્ટ વાઇઝ પૂરેપૂરું રિમિક્સ કેવી રીતે કરવું તેવી રીતે ભાગ બનાવીને તમને શીખવાડે છે. તો તમારે લોકોને વિડીયો જોયા પછી ચેનલને સપોર્ટ કરવાનો. બીજું એ કે અહીંયા મેં FL સ્ટુડિયોમાં ડાયરેક્ટ ડ્રેગ કરીને આ સોંગ ખેંચ્યું અને FL સ્ટુડિયોમાં અહીંયા મૂક્યું. હવે તમારે સોંગનું પહેલાં તો BPM ખબર હોવું જોઈએ. તો અહીંયા મને ખબર નથી, તો હું FL સ્ટુડિયો દ્વારા કેવી રીતે BPM શોધી શકું. તો તમે અહીંયા ક્લિક કરો ને અહીંયા ગયા પછી ડિટેક્ટ ટેમ્પો ક્લિક કરો અને અહીંયા તમે 75 to 150 કરી દો. અહીંયા 2-3 મિનિટનો સમય લેશે. જેવી તમારા સોંગની અથવા તમારા કોમ્પ્યુટરનું પરફોર્મન્સ હશે તેવી સ્પીડ તમને મળશે. તો અહીંયા મને કમ્પ્લીટ BPM 100 મળ્યું અને આ સોંગનું ઓરિજિનલ BPM પણ 100 છે. તો તમારે આને 100 ઉપર સેટ કરવો તો એસ કરો, અથવા તમારે આની સ્પીડ રિમિક્સમાં થોડી વધારવી છે તો તમે અહીંયા તમારો ટેમ્પો સિલેક્ટ કરી અને તમારે ઓરિજિનલ BPMને કોપી કરી લો. ઓકે, હવે મારે અહીંયા 125 કે 20 મેં અહીંયા માઉસ વડે સ્ક્રોલ બટનને ફેરવીને 125 કર્યા. હવે હજુ આ સોંગ સેટ થયું નથી, તો મારે સેટ કરવા માટે અહીંયા હું ઓટો કરી દઉં અને ડબલ ક્લિક કરો અને ટાઈમમાં જઈ ઓટો ડિટેક્ટ ટાઈપ ઇન BPM. અહીંયા તમારે જસ્ટ પેસ્ટ કરવાનું છે. Ctrl+V. જુઓ હવે તમે આ પણ થોડો સમય લેશે, જેવી તમારી કોમ્પ્યુટરની સ્પીડ. તો ફાઇનલી મને સોંગ મળી ગયું. હવે મારી આની સ્પીડ ફાસ્ટ સ્લો હતી તે ફાસ્ટ થઈ ગઈ કે વધી ગઈ આપણી ભાષામાં. તો આગળ વાત કરીએ. હવે મારે આ સોંગ કોપીરાઇટના કારણે મારે આની પીચ થોડી ડાઉન કરવી છે. તો અહીંયા હું 100 સેન્ટ એટલે એક સ્કેલ ડાઉન થશે. જેમ કે એ માઇનર હોય કે બી હોય, તો બી હોય તો એ શાર્પ માઇનર થઈ જશે એ રીતે. હવે આપણે આને બીટમાં સેટ કરીએ. 1 મિનિટ. સોરી મિત્રો, એક મારાથી ભૂલ થઈ ગઈ. ઓકે, હવે હું આને સેટ કરીશ. ડબલ ક્લિક કરી ટાઈમમાં જઈ ઓટો ડિટેક્ટ ટાઈપ ઇન BPM. અહીંયા મેં 100 લખી દીધા. હવે જોઈએ શું રિઝલ્ટ મળે FL સ્ટુડિયોમાં. મારે કારણ શું થયું કે મેં 100.00 હતું, એના કારણે મારી સોંગની સ્પીડ વધારે ફાસ્ટ થઈ ગઈ હતી, એટલે મેં ડાયરેક્ટ 100 BPM લખ્યું. હવે આનું ઓરિજિનલ BPM જો FL સ્ટુડિયો દ્વારા તમને અહીંયા કમ્પ્લીટ સેટ ન થતું હોય તો તમે કેવી રીતે કરી શકો વિર્ચ્યુઅલ ડીજે વડે. તો અહીંયા હું વિર્ચ્યુઅલ ચાલુ કરું.
જસ્ટ તમારે આને મિનિમાઇઝ કરી અહીંયાથી ડબલ ક્લિક કરો અને ખેંચો અને મૂકી દો. જો આનું બીપીએમ પણ 100 વિચુઅલ બતાવે છે. હવે આને બીટમાં બેસાડવું છે. અને મિત્રો ઘણા લોકોને એ પણ સમજણ નહીં હોય કે આ બીપીએમની બીટની શાની વાત કરે છે. તો તમારે બીટ કેવી રીતે મેચ કરવી અથવા તમારે બીટમાં કેવી રીતે સોંગને સેટ કરવું. તો બીટ એટલે સોંગમાં જે વાગતી રિધમ હોય એનો પહેલો ઢોલની જે આ કિક પડે તે તમારી પહેલી બીટ. તો અહીંયા હું પહેલી બીટ ગોતું. જો અહીંયા દેખાય છે. આને આ રીતે તમે સેટ કરી શકો છો. અને તમારે આયરું સરળતાથી સેટ ન થતું હોય તો તમારા જે લેફ્ટ સાઈડના ઓલ્ટ બટન દબાવીને તમે માઉસ વડે સરળતાથી બેસાડી શકો છો પોતાની બીટમાં. અથવા બાર બીટ જેમાં પણ તમે જે પણ બોલતા હોય. ઓકે, સોંગ તો તમે સાંભળી લીધું કે કયું સોંગ છે. તો હવે આગળ આપણે આની આગળ પ્રોસેસ કરીએ. તો વિડીયો જોયા કરજો અને હેડફોન લગાવજો અથવા ઇયરફોન. અને એવું નથી કે આ ફક્ત એપલ સ્ટુડિયો કોમ્પ્યુટરમાં છે એટલે કે મોબાઈલવાળાને ખબર ન પડે, એવું કશું હોતું નથી. બધા DAWમાં સેમ જ રૂલ્સ હોય છે, પણ થોડી પદ્ધતિ અલગ હોય, એટલે તમારે એ પણ ધ્યાનમાં રાખવું. હવે આગળ વાત કરીએ. હવે તમારે આનું બીપીએમ કાઢવા માટે તો જવું પડશે ને. તો બીપીએમ કાઢવા માટે તો આપણે બીપીએમ તો ડબલ ક્લિક કરી ટાઈમમાં જઈ તમે ઓરિજિનલ બીપીએમ શોધી અને ટાઈપિંગ બીપીએમમાં નાખી શકો છો. હવે તમારો પ્રશ્ન થતો હશે કે આનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરતાં શીખવું છે. તો મિત્રો હજુ પણ મને થોડું ડાઉટ લાગે છે કે મારી બીટ અહીંયા પ્રોપર બેઠી નથી. તો મારે એને સ્પેક્ટ્રમ વ્યૂમાં જોવું હોય તો ડબલ ક્લિક કરી અહીંયા જઈ સ્પેક્ટ્રમ વ્યૂ કરી દીધું મેં. અને અહીંયા વાદળા જોવા મળે છે. તો અહીંયાથી હું સેટ કરી પ્રોપર. હવે આગળ વાત કરીએ. તો તમે ધ્યાનથી જુઓ કે આને તમારું બેકગ્રાઉન્ડ જે સોંગમાં વાગતું જે ઓરિજિનલ સ્ટુડિયોનો ઢોલ છે જેને તમારે નીકાળવો છે. તો તમે એનો એકાપેલા કરી શકો છો, પણ એમાં તમારે થોડી વધારે મગજમારી થશે. અને તમે હાલમાં બિગિનર છો તો તમને હું પ્રો લેવલનું બેકગ્રાઉન્ડ કાઢતા હાલ શીખવાડીશ. તો તમે આને મથવાના જ નથી કે તમે શરૂઆત કરવાના નથી, તમને ખૂબ જ હાર્ડ પડશે. તો હાલ હું જે શરૂઆતમાં લોકો કાઢે છે એવી રીતે તમને શીખવાડું. તો જે બેકગ્રાઉન્ડ કાઢવા જવું હોય તો તમારે પહેલાં આને માસ્ટરમાં મૂકવું પડશે. તો માસ્ટરમાં મૂકવા માટે તમારે આના પર ક્લિક કરો અને અહીંયા જઈને માઉસના સ્ક્રોલ વડે તમે જે પણ નંબરમાં મૂકવું હોય, જેમ કે તમે જુઓ અહીંયાથી હું આને મિનિમાઇઝ કરું, અહીંયા અટેચ કરું. હવે જુઓ તમે, હવે જ્યાં હું નંબર બદલું તમે જુઓ. હવે મારે ઈચ્છા છે કે આયરું 5 નંબરમાં જાય, તો અહીંયાથી હું 5 નંબરમાં મૂકી દીધું. ઓકે, હવે હું આ મારું સોંગ માસ્ટર સાથે સિંક થઈ ગયું. પહેલાં ડાયરેક્ટ સિગ્નલ માસ્ટરમાં આવતી હતી. હવે એનું વાયરિંગ કાપીને આપણે મિક્સરમાં અલગ એક લાઈન આપી, જેમાં તમે તમારું કોઈ પણ સ્વિચ દેશી ભાષામાં કે કોઈ પણ તમે મેઇન સ્વિચ અથવા તમારે કોઈ વાયરિંગમાં અન્ય કોઈ પણ કામ કરવું હોય એવી જ રીતે અહીંયા તમે કોઈ ઇફેક્ટ આલીને બેકગ્રાઉન્ડ કાઢી શકો. તો હવે મેં આને 5 નંબરમાં મૂકી દીધું, તમે જુઓ. હવે હું આને ફૂલ કરી દઉં અને અહીંયા મારા
હવે તમારે લોકોને સાથે સાથે કલર કોડિશન કરવું જરૂરી છે કે તમને ટ્રેક લાંબો થાય તો ખબર પડે. તો અહીંયા હું નામ આપું વોકલ SS. ઓકે, અહીંયા હું કલર આપું ક્લિક કરીને. ઓકે, અહીંયા હું કોઈ પણ સિમ્બોલ આપી દઉં વોકલનો, રાઈટ. હવે એવી જ રીતે અહીંયા પણ હું આપી દઉં. ઓકે, તો હવે આપણે પ્રોસેસિંગ ચાલુ કરીએ. અને મિત્રો, તમારે એક ભૂલ થતી છે, ઘણા લોકોને પણ થાય છે અને મને પર્સનલમાં પૂછે પણ છે. તો તમારે આના પર ડબલ ક્લિક કરી અને તમે જ્યારે માસ્ટરમાં સિંગ કરતા હોય, પોતાનું સોંગ માસ્ટરમાં કોઈ પણ ટ્રેક સાથે મૂકવા માગતા હોય, તમારું કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, ડ્રમ હોય, કિક હોય, સ્નેર હોય, હાઈ-હેટ હોય અથવા કોઈ પરકુશન હોય, તો તમારે ટ્રેક પર ક્લિક ના કરવાનું. આ ટ્રેકનો મતલબ એ કે તમારા આ મિક્સર છે, જો આમાં કોઈ પણ ખાલી ટ્રેક છે. હવે તમારે અહીંયા ધારો કે 1થી મળીને 28 સુધી તમારા બધા ટ્રેકમાં તમે કંઈક ને કંઈક વસ્તુ માસ્ટરમાં મૂક્યું છે અને તમે કોઈ ઇફેક્ટ માટે તેને માસ્ટર સાથે સિંક કર્યું છે. તો હવે જેમ કે 28 ટ્રેક છે, તેમાં ધારો કે 8મા નંબરનો ખાલી છે, તો તમે આ ટ્રેક પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક ખાલી ટ્રેકમાં આ જે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એના રે સિંક થઈ જશે અને એની સાથે જે પણ ખાલી ટ્રેક છે તમને અહીંયા જોવા મળી જશે. એટલે તમારે ભૂલથી પણ જરૂર ના હોય તો ટ્રેક પર ક્લિક ના કરવાનું, ડાયરેક્ટ તમારે 5 નંબરમાં જે આપણે મૂક્યું એના પર ડબલ ક્લિક કરો એટલે મિક્સર ખુલી જશે. હવે આપણે બેકગ્રાઉન્ડ કાઢવાની વાત કરીએ, તો ચલો આગળ વધીએ. અહીંયા હું લઈ લઉં ફ્રુટી પારામેટિક EQ2. હવે સ્ટુડિયોવાળાની થોડીક ભૂલ છે, એના કારણે જો આ 0 dB ક્રોસ કરે છે અને આને કોઈ લિમિટિંગ સોંગને આપ્યું જ નહીં સ્ટુડિયોવાળાએ, એટલે એ તેમની ભૂલ છે. પણ આપણે એવું નથી કરવાનું. તો અહીંયા હું પહેલું એને આ 0 dB ક્રોસ ના કરે એટલું વોલ્યુમ ડાઉન કરું. ઓકે, હવે હું આના પર ડિલીટ કરવું હોય તો અહીંયાથી તમે પ્લગઇન ડિલીટ કરી શકો છો. અહીંયાથી તમારે પ્લગઇન લેવા માટે ક્લિક કરવાનું અને અહીંયા મેં ફ્રુટી પારામેટિક EQ2 પહેલાં લઈ લઉં. ઓકે કરું ડબલ ક્લિક કરીને. 1 મિનિટ, આવી ગયું. અને અહીંયા હું ડીએટેચમાંથી કાઢી નાખું. હા, હવે પારામેટિક EQ2 યુઝ કરવું સાવ ઇઝી વસ્તુ છે કે દરેક DAWમાં પણ હોય છે. તો અહીંયા હું હાઈ પાસ કરું એટલે કે લોને કાપશે અને હાઈડને જવા દેશે. તો જો જેમ સ્ક્રોલ બટન વડે તમે ફેરવશો એમ તમારું આ શેપ બદલાશે અને અહીંયાથી તમે આને એકદમ કાપી દેવું કે થોડુંક જે ટાઈપનું તમારે કર્વ રીતે કાપવું એ કરી શકો છો. તો અહીંયા હું કાપું બેકગ્રાઉન્ડ. હંમેશા યાદ રાખવાનું કે આપણી મનુષ્યની સાંભળવાની શક્તિ 20 કિલોવોટ સુધી હોય છે, 20,000 સુધી, અને આઈમાં 10 કિલોવોટ સુધી. તો આપણે અહીંયાથી જે 50 થી 100 તેટલા સુધી 50 હજમાં તમને સબ જોવા મળે છે, જે ગાડીના સબ ઉપર હોય એ, અને 100 થી 200 સુધી તમને બેઝ જોવા મળશે. અને અહીંયા લો મેડ આમાં લખેલું પણ છે, તે તમે કહેશો તો હું ડિટેલમાં વિડીયો આપીશ. હવે આપણે કાપવાની વાત કરીએ. જો સાથ છોડી જાય તો જીવી શું કરવાનું, કોઈ
બોલીને ફરી જાય તો જીવી શું કરવાનું. તમે જોઈ શકો છો કે અહીંયા મને લાગે છે કે કમ્પ્લીટ બેઝ નીકળી ગયો અને તમે ઇયરફોન અથવા હેડફોનનો ઉપયોગ કરી શકો મિત્રો. હવે આગળ વાત કરીએ. આપણે થોડી આઈજ પણ કાપીએ. આઈજ એટલે જે ટ્રિબલ ખંજરી કહેવાય. તો મિત્રો પાડો તમે જોઈ લો કે પહેલાં હે ને આપણે આઈજ એટલી બધી કાપવાની નહીં, આપણે નોર્મલ કટ કરવો છે. અહીંયા તમે રાઈટ ક્લિક કરી ટાઈપમાં જઈ લો પાસ કરી શકો અને અહીંયાથી તમે નોર્મલ કાપી શકો છો. અને અહીંયાથી તમે એનો શેપ બદલી શકો. ઓકે, મારા માટે આટલું ઇનફ છે. હવે આગળ વધીએ. હવે પેરામેટ્રિક ઇક્યુ 2 તો મેં એકવાર લીધું. હવે આપણે બીજું ઇક્યુ લઈએ. આ રીતે તમે જોઈને પ્રેક્ટિસ કરો અને ડાઉન કરો ઘણામાં ઘણું 5 dB સુધી માઇનસમાં. ધ્યાનથી સાંભળો. અમુક ફ્રીક્વન્સી તમને જોવા મળશે જે તમારે જરૂર નથી, જેને આપણે સર્જિકલ ક્યુ કહીએ. ઓકે, અને ડાઉન કરીએ. ઓકે, આપણે વધારે આગળ જોઈએ. આ રીતે તમે અહીંયાથી તમારે શોધવાનું અને અહીંયાથી ડાઉન કરી દેવાનું. જો અહીંયાથી કરશો તો ફ્રીક્વન્સી તમારી આગા પાછી થશે. તો મિત્રો આટલું. હવે આગળ વાત કરીએ. અહીંયાથી તમે ઇફેક્ટને બર્ન અથવા ચાલુ કરી શકો છો, અથવા પ્લગઇનને અહીંયાથી તમે એનું લેવલ ઓછો અથવા વધારે કરી શકો કે કેટલું અપ્લાય કરવું. હવે આગળ વાત કરીએ. હવે મેં એક લો અને હાઈ પાડી દીધા. મેં સર્જિકલ ઇક્યુ વડે આપણે જે ઈચ્છા નથી તે વસ્તુ આપણે ડિલીટ પણ અથવા રિમૂવ કરી. જે રમ્બલ, બોક્સી ને જે સાઉન્ડમાં સ્ટુડિયોમાં અથવા ઢોલમાં પરકુશનમાં જોવા મળતી હોય એ નીકાળી દીધી. હવે આગળ વાત કરીએ. તો અહીંયા હું થોડું એડિટિવ ઇક્યુ મારું. અહીંયા મને થોડું સારું લાગ્યું તો હું આને 1.5 dB જેવું બૂસ્ટ કર્યું, જેને એડિટિવ ઇક્યુ કહેવાય. ઓકે, હવે આગળ વાત કરીએ. હવે આપણે કરીશું ડીએસઆર, જે 6 SS જે પાછળ 6 ટાઈપનો જે વિશલ જેવો અવાજ આવે છે તેને થોડું કંટ્રોલ કરવા માટે અહીંયા હું લઈ લઉં મેક્સિમસ. હવે મેક્સિમસ ગોતવું પડશે મારે. હું વધારે યુઝ કરતો નથી પણ મારે હવે સ્ટોક પ્લગઇન વડે તમને શીખવાડવું છે એટલે મારે થોડું લેવું પડશે. હવે હું અહીંયા મોર પ્લગઇનમાં જાઉં અને અહીંયા લખું મેક્સિમસ. આવી ગયું જુઓ. હવે આની સ્ટોક પ્લગઇન છે. અહીંયા હું નેરો બેન્ડ કરું. ઓકે, જો તમને ફરક જોવા મળશે. આ પહેલા ચાલુ કર્યું, હવે બંધ કરું.
ઓકે, હવે વાત કરીએ આગળ. હવે આપણે આપીશું, મારી ઈચ્છા છે કે હું આના પર એક કોર્સ તો મારે મૂકવી નહીં. આ તમને ઇઝી પડે એટલે થોડી સ્ટાર્ટરનું બિગિનરનું વસ્તુ હું તમને શીખવાડવા માગું છું. એટલે હવે આપણે એક લઈ લઈએ ફ્રૂટી લિમિટર. આપણે એક કામ કરીએ, આની હું બસ બનાવી દઉં તો મને સારું લાગશે. હવે બસ બનાવવા માટે જો અહીંયા મેં ટોટલી મારું જે બેકગ્રાઉન્ડનું કામ તો મેં કરી દીધું. અહીંયા હું રીનેમ કરીને રિવર્બ લખું, રિવર્બ. અહીંયા કલર આપી દઉં લાલ. ડિલે, અહીંયા આપણે આપી દઈએ મેઇન ચેનલ. ઓકે, હવે આપણે પહેલાં ફર્સ્ટમાં જે આપણે 5 માટે જે સોંગ હતું આપણું મેન, એના ઉપર ક્લિક કરીને અહીંયા તમારે કરવાનું રાઉટ ટુ ધીસ ટ્રેક ઓનલી. ઓકે, હવે આની સિગ્નલ માસ્ટરથી કપાઈને ડાયરેક્ટ આમાં ગઈ. જો આ બંધ કર્યું એટલે બંધ થઈ ગયું. હવે અહીંયા કે લિમિટર છે, હું કાઢી દઉં માસ્ટર ઉપર. ઓકે, હવે તમે જુઓ કે રિવર્બ અને માસ્ટર સાથે જે ચેનલનું વોલ્યુમ આપણે જે લાઈન જાય છે માસ્ટર સાથે રિવર્બની, એ પણ અહીંયા રિમૂવ કરી દઉં. ઓકે, હવે પાછા સોંગ ઉપર આવીએ અને ક્લિક કરીએ અહીંયા. હવે પાછા રિવર્બ પર આવીએ અને અહીંયા ક્લિક કરીએ અને રાઉટ ટુ ધીસ ટ્રેક, રાઉટ ટુ ધીસ ટ્રેક. હવે જો અવાજ વધશે. હવે આને થોડું ડાઉન કરીએ આ બંનેને. હવે ટ્રેનરને કંટ્રોલ વડે મેં સિલેક્ટ કરી ડાઉન કરીએ. હવે જો હવે અહીંયા હું આપી દઉં રિવર્બ, ફ્રૂટી રિવર્બ 2. હવે આપણે ડ્રાય સિગ્નલને બંધ કરી દઈએ, ઓરિજિનલ વેટ. હવે અહીંયા હું સાઇઝ કરી દઉં ફૂલ. અહીંયા ડીકે ટાઈમ હું થોડો વધાર્યો, અહીંયા ડેમ મેં થોડો વધાર્યો. હવે ડીલે હું 20 કે 25 મિલીસેકન્ડ રાખું. અહીંયા હું થોડુંક સ્ટેરિયોમાં રિવર્બ આપવા માગું છું કે જે ફેલાય. ઓકે, હવે આપણે લો કટ અને હાઈ કટ માટે ક્યુ આપીશું. જો મેં જેવું સ્ટોપ કર્યું તો તમે રિવર્બ જુઓ. હવે તમે જોઈ શકો છો. હવે અહીંયાથી આનું કામ પૂરું. હવે રિવર્બમાં નીચે તમે એક આપી શકો છો EQ2 અને અહીંયા તમે કરી શકો છો પ્રીસેટમાં જઈ અને હવે અહીંયા હું કરી દઉં. જો અહીંયા હું થોડોક ડીકે ટાઈમ વધારું. તમારી ઈચ્છા પ્રમાણે, તમારો ટેસ્ટ પ્રમાણે તમે વધારી શકો. ઓકે, હવે આ રિવર્બની બસ બનાવવાનું કારણ એ કે તમે જેવું કંટ્રોલ કરવું એવું કરી શકો. હું અહીંયાથી કંટ્રોલ કરીશ. જો જો
બિલકુલ નથી. હવે જુઓ પરણીને તમે પરણીને તમે ઓકે. હવે અહીંયા વાત કરીએ આપણે ડીલેની. તો હું અહીંયા ડીલે બેંક લઈ લઉં અને મારી ફેવરેટ પ્રિસેટ છે પિંક વોક. આમાં ડ્રાય પાડી દીધી. હવે જુઓ પરણીને તમે પરણીને તમે વિદા પરણીને તમે ઓકે. હવે આગળ વધીએ. પરણીને તમે વિદા ઘેર રે જવા પરણીને તમે વિદા ઘેર રે જવા અથવા હું ચેક કરું કે મારું ડીલે 2માં એક પ્રીસેટ હતી મારી ફેવરેટ રેકોર્ડિંગ. ઓકે, આને ટ્રાય કરું. હા, કમ્પ્લીટ હે. પરણીને તમે વિદા ઘેર રે તમારા હેડફોન અથવા ઇયરફોન હશે તો ખબર પડશે. પરણીને તમે વિદા ઓકે. હવે અહીંયા હું લઈ લઉં એક EQ2 કે જે મારે આમ લેવાનું કારણ કે મારું જે રિવર્બ અને ડીલે છે એ ખાલી આટલા એરિયામાં જ કામ કરે એમ, એના માટે. પરણીને તમે વિદા ઘેર રે જવા પરણીને તમે વિદા ઘેર રે જવા ઓકે. તો મિત્રો હવે આપણે આવીએ મેઇન ચેનલમાં. પરણીને તમે વિદા ઘેર રે જવાના અહીંયા હું કમ્પ્રેસર આપું. પરણીને તમે વિદા ઘેર રે જવાના શું કરશો હવે જોનીને હાલ જમારા કોઈ પોતાના જો સાથ છોડી જાય તો જીવી શું કરવાનું કોઈ પોતાના બોલીને મારી જાય તો જીવી શું કરવાનું કમ્પ્રેસર છે એ કામ એ કરે કે ડાયનામિક રેન્જને કંટ્રોલ કરે અને લિમિટર એને એમાં રેશિયો ફૂલ હોય એટલે લિમિટ કહી નાખે કે જેમ કે આ થ્રીશોલ્ડ છે એના ઉપર જે એવી જ વોલ્યુમ જાય તો તેને સીધું કાપી દે અને કમ્પ્રેસર અમુક એરિયાને વોલ્યુમને દબાવે, અમુકને જવા દે. આટલો ડિફરન્સ છે બંનેમાં. પરણીને તમે વિદા ઘેર રે જવાના શું કરશો હવે જોનીને હાલ જમારા કોઈ પોતાના જો સાથ છોડી જાય તો જીવી શું કરવાનું અહીંયા જો મારું રિડક્શન કેટલું થાય છે, 2.5 ડીબી જેવું માઇનસ. પરણીને તમે હવે જેટલું માઇનસ જેટલું વધારવું તો પડશે, તો અહીંયા હું મેકઅપ ગેન આપું. પરણીને તમે વિદા ઘેર રે જવાના શું કરશો હવે જોનીને હાલ જમારા તો મિત્રો જો હવે આપણે એક બેકગ્રાઉન્ડ તો રિમૂવ કરી દીધું. હવે આપણે જે રિધમ આવશે, જો એમાં તમારે રિધમને બેસાડવામાં થોડા ઘણું આગા પાછું ટ્વિક કરવું હોય તો તમે EQમાં કરી શકો છો. પણ એક આ સારામાં સારી અને બેસ્ટ ટ્રીક તમને આપી બેકગ્રાઉન્ડ કાઢવાની FL Studio PCમાં. પરણીને તમે વિદા ઘેર રે જવા ઓકે, તો હવે આગળ વાત કરીએ. તો બીજો ભાગ આવશે, તમારા આ વિડીયોમાં સપોર્ટ રહેશે, વધારે કમેન્ટ હશે તો હું બીજો ભાગ બનાવીશ. એ તમારા પર ડિપેન્ડ કરે છે. તો આજના વિડીયોમાં આટલું, અને આગળનો વિડીયો જોવે તો ચેનલને સપોર્ટ કરી આગળ શેર કરો અને મને કમેન્ટમાં જણાવો કે આપણે આગળ શું શીખવું. તો આપણે આખી રિધમ શીખે આ ટ્રેક આખો બનાવીશું કંઈક વિશેષતામાં, અને ક્વોલિટી પણ મળશે તમને
અને જો કે કોઈ પણ કામ કરતી વખતે હું હો કે તમે હો કે દુનિયાનો કોઈ પણ પ્રોડ્યુસર હોય તે જ્યાંનો કોઈ પણનો ટ્રેક હોય જ્યાં સુધી ટ્રેક રિલીઝ થઈને બહાર નીકળે માસ્ટર સુધી ત્યાં સુધી થોડુંક તમારે એમાં ટ્વિક કરવું જોઈએ. તમારે એ પણ કરે અને આપણે પણ કરવું જોઈએ. કોઈ ફ્રિક્વન્સી ક્લેશ થતી હોય એ બધું જોવું પડે. એ આપણે ધીરે ધીરે એની વાત કરીશું. તો આજના વિડીયોમાં આટલું. આગળનો વિડીયો જોવે તો કમેન્ટ કરો અને સપોર્ટ કરો. અહીંયા હું FL સેવ કરું. ભાગ 1. ઓકે તો મિત્રો આજના વિડીયોમાં આટલું. જય સતીમાં. વિડીયો ગમ્યો હોય તો સપોર્ટ કરો અને લાઈક કરજો. અને જો તમારો સાથ સહકાર હશે એવું કામ મારું પણ તમને જોવા મળશે. અને આપણે કોઈ સિક્રેટ રાખતા નથી એટલું યાદ રાખજો. અને બીજો કોઈ કોન્ટેક્ટ જોવે તો હું ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર આપી દઈશ, તમે વાત કરી શકો છો. અને કોઈને પણ કોઈ બેટર આવડતું હોય તો કમેન્ટ કરી શકે. આપણે એવું કશું અભિમાન નથી. જય માતાજી.